છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, અમે અમારા લોકોના દિલમાં વસેલા છે, ત્યાંથી ક્યારેય બહાર નથી કાઢી શકવાના. શું તમે ચેતર વસાવાને એક વિપક્ષના નેતા કે વિરોધી પક્ષના નેતા તરીકે જ ઓળખો છો, કે પછી એમની સિદ્ધિઓ કે એમની ઓળખ માત્ર સોશિયલ મીડિયા સુધી જ મર્યાદિત છે? આજે આપણે વાત કરીશું ચેતર વસાવાની એવા કારણો જેથી તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. તો ચેતર વસાવા એક આદિવાસી નેતા કેમ હંમેશા ચર્ચામાં રહે છે? ચલો જાણીએ એના મુખ્ય કારણો. ચેતર વસાવા ગુજરાતના રાજકારણમાં એક મોટું નામ બની ગયું છે. ખાસ કરીને નર્મદા અને આદિવાસી વિસ્તારમાં તેમની લોકપ્રિયતા ઘણી જ વધારે છે અને આ માટે જ તેમની રાજકીય સફર એક પ્રેરણાદાયક છે, ખાસ કરીને યુવાનો માટે. આ વિડીયોમાં આપણે અમુક એવી સિદ્ધિઓ કે ઉપલબ્ધિઓ એમની ચેતર વસાવાની જોઈશું, ચર્ચા કરીશું, જેના કારણે તેઓ બહુ જ ચર્ચામાં રહે છે. અને તેમાંની સૌથી મોટી વાત છે, તેઓ એક સામાન્ય આદિવાસી પરિવારમાંથી આવે છે. ચેતર વસાવા કોઈ રાજકીય પરિવારમાંથી નથી આવતા કે કોઈ ધનિક પરિવારમાંથી પણ નથી આવતા. તેઓએ એક સામાન્ય પરિવારની પૃષ્ઠભૂમિ ઉપરથી તેમની રાજકીય સફર બનાવી છે અને ખૂબ આગળ વધ્યા છે અને વધી રહ્યા છે. આગળ પણ એમનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે, જે રીતની અત્યારના સિચ્યુએશન છે. હવે આગળ શું નિર્ણય લેશે એ તો ચર્ચા આપણે પછી કરીએ, પરંતુ આ એમની એક સામાન્ય પરિવારથી છેક ધારાસભ્ય સુધીની સફર, એ આ સફર ઘણા યુવાનો અને સામાન્ય પ્રજા માટે પ્રેરણાદાયક છે. આ સફરને જોઈ ઘણા યુવાનો પ્રેરાય છે અને એમને એમના ચેતર વસાવાને તેમના આઈડલ માને છે. બીજી ચેતર વસાવાની ચર્ચામાં રહેવાના મોટું કારણ એ છે કે તેઓ હંમેશા સામાન્ય પ્રજાનો એટલે કે આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે. નર્મદા જિલ્લો ખાસ કરીને આદિવાસી જિલ્લો. આદિવાસી જિલ્લામાં જળ, જમીન, જંગલ જેવા મુખ્ય પ્રશ્નો તેઓએ હંમેશા ઉઠાવ્યા છે. એટલે કે આદિવાસીના પ્રશ્નો ઉઠાવવાથી, જાહેરમાં બોલવાથી તેઓ ઘણા ઝડપથી લોકપ્રિય બનતા ગયા અને આજે આદિવાસીનો એક માનીતો, જાણીતો અને પ્રચલિત, ચર્ચિત અને સન્માનિત ચહેરો છે. પરંતુ ફ્રેન્ડ્સ, મારો સવાલ એ છે કે શું ફક્ત આવા મુદ્દાઓ ઉઠાવવાથી કોઈ એક સફળ રાજકીય નેતા બની શકે છે? તમારો જવાબની રાહ હું કમેન્ટમાં જોઈશ. આગળ વધીએ હવે. ચેતર વસાવાના ચર્ચામાં રહેવાનું કારણ નંબર 3 એ છે કે સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ. તમે ચેતર વસાવાનું સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ જોશો, તેમાં હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે. ચેતર વસાવા સોશિયલ મીડિયા ઉપર ખાસ્સા એક્ટિવ હોય છે. તેઓ તેમના જાહેર સભાઓ, ભાષણો, ઇન્ટરવ્યુઓ આ બધા જ સોશિયલ મીડિયા ઉપર રેગ્યુલર રીલ્સ માધ્યમે, ફોટા માધ્યમે, પોસ્ટ માધ્યમે મૂકતા રહે છે અને તેથી જ સોશિયલ મીડિયાનો તેમણે બહુ જ સારી રીતે ઉપયોગ કર્યો હોય એવું માની શકાય અને તેના જ કારણે તેઓ ચર્ચામાં રહે છે. જાહેર સભામાં જો આવે તો 1000, 2000, 3000, 5000 લોકો સુધી આવે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ઉમરગામથી અંબાજી સુધીના યુવાનો અને આદિવાસીઓને સંદેશો તેમનો પહોંચાડી શકે. અને એટલા માટે જ આજે સોશિયલ મીડિયા ઉપર ચેતર વસાવા જાણીતો ચહેરો છે અને ચર્ચામાં રહે છે. ચેતર વસાવાનું બીજું એક ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે તેઓ પોતાની રાજકીય સફર એક આદિવાસી પરિવારથી લઈને કે વિધાનસભા સુધીની સફર કરી અને તેઓ એક વિધાનસભાનું ધારાસભ્ય પદ હાંસલ કર્યું અને તેથી જ તેમને તેના સમર્થકો એવું માને છે કે ચેતર વસાવા ફક્ત સોશિયલ મીડિયા ઉપર જ એક્ટિવ નથી, તેમનું જન સમર્થન પણ એમને ખાસું મળે છે અને એના જ કારણે તેઓ વિધાનસભાની ચૂંટણી જીતી અને ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા છે. મિત્રો, અહીં તમને હું એક સવાલ પૂછવા માંગુ છું કે કોઈ પણ નેતા માટે કઈ વાત મહત્વની હોય છે? ચૂંટણી જીતવી કે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવું કે જાહેર સભા કે ઇન્ટરવ્યૂ આપવા? કયા બાબતથી વ્યક્તિ, નેતા ચર્ચામાં રહે છે? તેનો જવાબ મને કમેન્ટમાં લખી જરૂર જણાવશો. હવે જોઈએ બીજું એક કારણ જેના લીધે ચેતર વસાવા ચર્ચામાં રહે છે અને તે છે તેમની વિધાનસભામાં હાજરી. ફક્ત MLA બની જવું
એ પૂરતું નથી. એક રાજકારણી માટે સક્રિય રાજકારણમાં રહેવું ખૂબ જ જરૂરી હોય છે અને એના કારણે વિધાનસભામાં હાજરી આપવી, ત્યાં પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવવા અને બહુ જ મજબૂતીથી ઉઠાવવા, એવી જ રીતે ઉઠાવવા કે એનો સીધો અસર ઘરમાં બેઠેલા લોકો સુધી પહોંચે. એ અસરકારક ભાષણ આપવા, નિવેદન કરવા, સૂચનો કરવા, એના લીધે ચેતર વસાવાની પ્રતિષ્ઠા વધી અને ચેતર વસાવા ચર્ચામાં રહ્યા. ને બીજા કારણોની વાત કરીએ તો એમાં સૌથી મોટું બીજું પણ એક કારણ છે અને એ છે જનસભાઓમાં હાજરી. વારે વારે જનસંપર્ક કરવો, જનસભા કરવી, સભાઓમાં ભાષણ આપવા અને જોરદાર ભાષણ આપવા અને એવા ભાષણ આપવા કે એટલે કે સત્તા પક્ષ સુધી પણ એ ભાષણો પહોંચે અને સરકારે અમુક નિર્ણયો લેવા પડે, અમુક પરિવર્તન કરવા પડે અને જનસભાઓ કરવાથી તેઓ વધુ ચર્ચિત બન્યા. એમની જનસભામાં જનતાનો હુજુમ જોવા મળ્યો, મોટી સંખ્યાઓમાં લોકોની હાજરી જોવા મળી, જેના કારણે ચેતર વસાવા ચર્ચામાં રહે છે. બીજું એક કારણ તો એ છે કે તેમની સતત ચર્ચામાં રહેવાની ક્ષમતા. કોઈ પણ રાજકારણ માટે એટલું સહેલું નથી હોતું કે ચર્ચામાં રહે અને એ પણ સતત. પણ આ સિદ્ધિ ચેતર વસાવાએ બહુ જ સારી રીતે હાંસલ કરી અને બહુ જ ટૂંક સમયમાં હાંસલ કરી. સૌથી પહેલાં તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, જનસંપર્ક કર્યા, ઘરે ઘરે ગયા, એમના મુદ્દાઓ સમજ્યા, જનસભાઓ કરી, વિધાનસભામાં લોકોના કે આદિવાસીઓના મુદ્દા ઉઠાયા, વિપક્ષો ઉપર જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આકરા આક્ષેપો કર્યા અને એટલા જ માટે ચેતર વસાવા આ બધા કારણોને આપણે મળીએ તો એમની એ દર્શાવે છે કે એમને આવડે છે કે સતત ચર્ચામાં કેવી રીતે રહેવું. અને આ જ સૌથી મોટી ચેતર વસાવાની એક એબિલિટી છે, એક કાર્યક્ષમતા છે, એક એમનું ગુણ છે, જેથી એ સતત ચર્ચામાં રહે છે. ચેતર વસાવાની બીજી એક કારણ જેનાથી તેઓ સતત ચર્ચામાં રહે છે અને એ છે યુવાનોમાં તેમની લોકપ્રિયતા. યુવાનો માને છે કે ચેતર વસાવા એકદમ સીધી અને સાદી ભાષામાં વાત કરે છે. ચેતર વસાવા ઘણી વખત લોકો વચ્ચે જઈને તેમની સાથે હળી મળી જાય છે અને તેમની જ ભાષામાં તેમને જ રીતભાત રીતે ચેતર વસાવા વાત કરે છે. આ શૈલીના કારણે યુવાનો તેમને પસંદ કરે છે અને ચેતર વસાવા પોતે પણ હજી ઘણા યુવાન છે અને એના જ કારણે યુવાનો એમની સાથે એકદમ જલ્દી કનેક્ટ થઈ જાય છે અને એટલા જ માટે યુવાનોમાં ચેતર વસાવા ઘણા લોકપ્રિય છે, ઘણા પ્રભાવશાળી છે. અને હવે વાત કરીએ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ જેના કારણે ચેતર વસાવા સતત ચર્ચામાં રહે છે અને એ છે ગુજરાતના રાજકારણમાં પોતાની અલગ આગવી ઓળખ બનાવવી. રાજકારણમાં પોતાની અલગ આગવી ઓળખ બનાવવી સહેલી નથી. એના માટે તમારે ચર્ચામાં રહેવું પડે, જનસંપર્ક કરવા પડે, ભાષણો આપવા પડે. ભાષણો તમે આપો છો એનો પ્રભાવ જનતા ઉપર કેવો પડે છે એ જનતાના ત્યાંના બેઠેલી જનતાના રિએક્શન ઉપરથી ખબર પડે. આ રિએક્શન જનતાનું બહુ જ પ્રભાવશાળી તેમના દરેક ભાષણોમાં રહ્યું છે. એટલા જ માટે તેમની આગવી રાજકીય ઓળખ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, અંબાજીથી ઉમરગામ સુધી બધા જ વિસ્તારોમાં ચેતર વસાવા તેમની રાજકીય આગવી ઓળખ બનાવી શકે છે અને એટલા જ માટે ચેતર વસાવા હંમેશા ચર્ચામાં રહે છે. તો મિત્રો, આ હતી ચેતર વસાવા વિશેની થોડી વાત, જેમના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. રાજકારણમાં કોઈ પણ નેતાનું મૂલ્યાંકન એક ચૂંટણી જીતવાથી નથી થતું. તેનું મૂલ્યાંકન હંમેશા એના જનતા સાથેના સંપર્ક, જનસભા, જનતા સાથેના સંવાદ, કેવી રીતે વાત કરે છે, એમનો પ્રભાવ જનતા ઉપર કેટલો પડે છે, પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે નહીં, આ બધું જ જનતા જોવે છે અને એટલે જ હંમેશા આખરી નિર્ણય જનતાનો હોય છે, કારણ કે મત આપવાનો હક તો જનતાનો. તમને આ વિશ્લેષણ કેવું લાગ્યું તે લખીને જરૂર જણાવશો. આ જ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં લખીને જરૂર જણાવશો કે હવે કોના ઉપર હું થોડુંક રિસર્ચ કરું અને વિશ્લેષણ આપું તમને. આ વિડીયોમાં ફક્ત આટલું જ. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.
લાભાર્થીને 3,50,000 રૂપિયા મળવાપાત્ર સૂચવેલા છે, જ્યારે ગામડામાં માત્ર ને માત્ર 1,20,000. એટલે સરકાર કદાચ અજાણી હશે કે જે સિમેન્ટનો ભાવ શહેરમાં છે એ જ ગામડામાં પણ મળે છે, જે રેતી કપચી લોખંડ શહેરમાં ભાવ છે એ જ ભાવે ગામડામાં પણ મળે છે. એટલે એ બજેટમાં ગામના લોકોને પણ જે પ્રધાનમંત્રી આવાસ આપવાનું સૂચવ્યું છે એ શહેરના લોકો જેટલા જ 3,50,000 રૂપિયા મળે